ગુજરાતવાસીઓ માટે નવું નજરાણું આવી રહ્યું છે અને તે પણ છે દ્વારકાની અંદર ક્રૂઝ. આ સવારી સૌ કોઈ માણવા આતુર હોય છે. દેશ વિદેશમાં આ સવારીની મજા માણતા જ હોઈએ છીએ. ગુજરાતની બહાર પણ મુંબઈ, ગોવાની અંદર ક્રૂઝની મજા માણવામાં આવે છે. પણ હવે ગુજરાતની અંદર જ્યારે આ મજા માણવાનો મોકો મળતો હોય ત્યારે ગુજરાતીઓ આ અવસર ચોક્કસથી ન જ મૂકે. ગુજરાત સરકાર અને અક્ષર ટ્રાવેલ વચ્ચે એમઓયુ થયા છે અને એમઓયુના સંદર્ભમાં 20 કરોડ રૂપિયાના ખર્ચે દ્વારકાના ઓખા દરિયામાં કે જ્યાં ડોલ્ફિનની મજા માણવા માટે ક્રૂઝ તૈયાર કરવામાં આવશે. 150 મુસાફરોની કેપેસિટી હશે. 2 માળની આ ક્રૂઝ રહેશે. જમવાની અને મનોરંજનની વ્યવસ્થા પણ ક્રૂઝની અંદર ઉપલબ્ધ રહેશે. આ સાથે કે જ્યાં રોજગારીની તકોનું પણ સર્જન થશે. આશરે 100 લોકોને રોજગારી મળી રહે તેવો પ્રયાસ પણ આ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવશે. ખાસ મેક ઇન ઇન્ડિયા હેઠળ આ પ્રોજેક્ટ તૈયાર કરાશે.